જેવું આપણે વિચારતા હોઈએ એવું જ બીજા વિચારે એ જરૂરી નથી. હું એવું માનતો હોઉં કે કચરો ગમે તેમ ન ફેંકાવો જોઈએ, ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. પણ મારી જ ઓફિસમાં બીજા લોકો ગમે ત્યાં સિગરેટ પીને ફેંકે રસ્તા પર, કે મસાલો ખાઈને થૂંકે, કે પ્લાસ્ટિકની જે વેફરની કોથળી હોય ગમે ત્યાં નાખી દે. તો હું એમનું થિંકિંગ નથી બદલી શકવાનો. હા, હું એમને સમજાવી શકું, પણ એ સમજાવટમાં હું સફળ થવું એ જરૂરી નથી. જેવું આપણે વિચારતા હોઈએ એવું જ બીજા વિચારે એ જરૂરી નથી. હું માનતો હોઉં કે ભારત દેશને ખરો પ્રેમ કરતા હોઈએ તો એના પર્યાવરણનું જતન કરવું જોઈએ. બને ત્યાં સુધી કોઈનું નુકસાન આપણાથી ના થાય, નદીને દૂષિત ના કરીએ, પતંગની દોરીથી પંખીની પાંખ કપાય કે ફટાકડાના ઘોંઘાટથી બીજા હેરાન થાય એવું ન કરીએ. આવું હું માનતો હોઉં, તે છતાં તમે એવું ન માનતા હો અને તમે ધરાર 2-5 હજારના ફટાકડા દિવાળીમાં ફોડ્યા જ હોય તો હું કઈ તમને બદલી નથી શકવાનો. જેવું આપણે વિચારતા હોય એવું બીજા જ વિચારે એ જરૂરી નથી. માન લો કે મને આ પેલી ગ્રેન્ડ મસ્તી પ્રકારની કે મસ્તી ઝાદે કે ક્યા કુલ હે હમ પ્રકારની ફિલ્મો જોવામાં રસ ના હોય. હું એવું માનતો હોઉં કે યાર આ તો દિમાગનું પોલ્યુશન છે. પણ તમે એવું ના માનતા હો ને તમને મજા પડતી હોય તો હું કઈ તમને ચેન્જ ના કરી શકું. ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ એવું હું માનતો હોઉં, પણ તમે ના માનતા હો, લાઇટલી લેતા હો, તો હું તમને બદલી ના શકું. મૂળ વાત છે સ્વીકારની. જેવું આપણે વિચારીએ એવું આખી દુનિયા વિચારીએ પોસિબલ જ નથી. અને આ એક સિમ્પલ વાત જો સ્વીકારી શકીએ તો સુખી રહેવાય. બાકી જીવનમાં ઘણા લોકો બહુ ડોમિનન્ટ હોય, સતત બીજાને બદલવાનો પ્રયત્ન કરતા હોય. એક રિલેશનશિપમાં હોય ને, જનરલી એવું થતું હોય કે એક રિલેશનશિપમાં હોય માણસ, તો એ સામેવાળી વ્યક્તિને બદલવાનો પ્રયત્ન કરતા હોય. પોતે જે વિચારે એવું જ એ વિચારે એવો પ્રયત્ન કરે. અરે ભાઈ, એ શક્ય જ નથી. આવો ડોમિનન્સ ધરાવતા લોકોએ પોતાની જાતને પૂછવું પડે કે તમે કેટલા બદલાવ છો જ્યારે દુનિયા ઈચ્છતી હોય ત્યારે. એ આજનો મોર્નિંગ મંત્ર.